જીવનનો હેતુ શું હજી સુધી સમજ નથી પડી. પણ ખૂબ બધા લોકોને મળ્યો, બહુ મોટા મોટા લોકોને મળ્યો, પૈસામાં મોટા લોકોને મળ્યો, સમૃદ્ધિમાં અને નામમાં મોટા લોકોને મળ્યો. અને બધા પાસેથી જ્યારે વાતો સાંભળી અથવા એમના જીવન ચરિત્રો વાંચીએ અને એક બહુ જ નાનો સામાન્ય માણસ પણ જે વાત કરે એના પરથી મને એવું લાગ્યું કે સફળતા જીવનનો હેતુ માત્ર એટલો છે કે આપણા હોવાથી આપણે આ દુનિયામાં શું ફરક પાડી શકીએ. આપીને જાઓ કે મૂકીને જાઓ, લઈને તો જવાનું નથી. તો જીવન જરૂરિયાતની બધી જ ચીજો મેળવ્યા પછી માણસ આપવાનું શરૂ કરે એટલે કુદરત એને આપવાનું શરૂ કરે છે. આ નિયમ એવું બધા જ કહે છે અને એવું દેખાય પણ છે. આપણને ઘણીવાર એમ થાય કે આપણી પાસે પૈસા નથી તો આપણે કેવી રીતે મદદ કરીએ, અથવા સમય બી નથી તો સમય બે ટાઈમ પૂરું જ નથી તો સમયમાં બી કેવી રીતે મદદ કરીએ. પણ સીધો નિયમ જે વાવો એ જ ઉગે. તો આપણે મદદ જોઈએ છે તો શું કરવું? કોઈ માણસ પાસે 1 કરોડ રૂપિયા હોય ને અને 10 લાખ રૂપિયા ડોનેશન કરે ને તો બહુ જ મોટી વાત આપણે માનીએ છીએ. પણ એક માણસ પાસે 10 રૂપિયા ખિસ્સામાં હોય અને એમાંથી 1 રૂપિયો જો કોઈને મદદ કરે છે ને તો એ પેલા 10 કરોડમાંથી 1 કરોડ જેટલી જ મદદ આપી કહેવાય. કેમ કે એને 10% આપ્યા, આને 10% આપ્યા. સવાલ છે આપવાનો. આપવાનું શરૂ કરો, પાછું આવવાનું શરૂ થશે. આ બહુ જ નાની વાત, પણ જો દરેક માણસ સમજી જાય કે મારે આપવું છે, મારે જોઈતું છે નહીં, મારે સમાજને, સોસાયટીને, પરિવારને આપવું છે. આપણે બધા જ, સમાજે મારા માટે શું કર્યું, સરકારે મારા માટે શું કર્યું, મારા પરિવારે શું કર્યું, મારી પત્નીએ, મારા બાળકોએ, મારા પતિએ મારા માટે શું કર્યું, અને એ જોઈ અને હિસાબ કિતાબ લગાવીએ છીએ અને ત્યાં માણસ થાકી જાય છે. જીવનનો માત્ર હેતુ એટલો છે કે આપણી પાસે જે કંઈ છે એમાંથી થોડુંક નાનકડું, છેલ્લે કંઈ તો કીડિયારું પેલો લોટ લઈને જ્યાં કીડીઓનો દર હોય ક્યાંક દૂર જઈ અને એને આપીએ. કે આપણા મોહલ્લામાં એક સામાન્ય નાના કૂતરા કૂતરી હોય ને એ પણ વિયાય તો આપણે એને રાબ પીવડાવીએ. આ જીવનનો હેતુ છે. બાકી આવશે ને પછી હું કરીશ ક્યારેય નહીં આવે. શરૂ કરો આપવાનો. જીવનનો હેતુ જ એ છે કે આપીએ. આપણું જીવન, આપણો એક એક કલાક, એક એક મિનિટ, આપણો એક એક પૈસો આપણી જરૂરિયાતો પૂરી કર્યા પછી સમાજ માટે, બીજા લોકો માટે જેટલો આપણે કરી શકીએ એનાથી એક ખુશી મળે છે, એક આનંદ મળે છે. અને માણસ ક્યાં પહોંચી જાય છે એને ખબર જ નથી પડતી. હું જેટલા 100 કરોડપતિઓને ઓળખું છું કે જે લોકોને કશું જ નહોતું એ લોકો, પણ એમનો એક જ હેતુ હતો કે આપે ગયા. એક બહુ સામાન્ય નાનો માણસ, કદાચ એના ઇતિહાસ નહીં લખાતા હોય પણ એ પણ બહુ જ ખુશ હોય છે ટાટા બિરલા જેટલો કે મેં પણ કંઈક કર્યું છે સમાજ માટે. એટલે આપ સૌને કહું છું કે જીવનનો હેતુ જે છે કે આપવાનું શરૂ કરો. અને આપવાનું શરૂ કરશો તો મળવાનું શરૂ થશે. અને એટલે બાઇબલમાં તો એક સરસ વાક્ય છે કે જે લૂંટાવશે ને એનું બચી જશે અને જે ખાલી બચાવશે ને એનું લૂંટાઈ જશે. બહુ માર્મિક વાત કહી છે પણ બહુ ગહન વાત છે કે આપતા રહો. જ્યાં મળે ત્યાં ખુશી, આનંદ લેતા રહો. કેમ કે જવાબદારીઓ તો પીછો નહીં છોડે. જવાબદારીઓ કદી ઓછી નથી થવાની, વધે જ જવાની છે જેમ જેમ ઉંમર થશે. પણ આનંદ લેતા શીખશું, આનંદ આપતા શીખીશું તો જિંદગી બહુ મસ્ત થઈ જશે. એટલે જીવનનો એક ગોલ, એક હેતુ એવો નક્કી કરીએ કે હું મરી જઈશ ત્યાં સુધી હું આટલું કંઈક કરીને જઈશ અને એ માટેની શરૂઆત આજે જ કરીશ. એટલે રોજ હંમેશા એમ થાય લોકો કે સર આની પર વાત કરો, આની પર વાત કરો, પણ મૂળ વાત એ છે કે આપણે બધાને સફળ થવું છે પણ આપણે આપતા શીખ્યા નથી. આપણને એમ થાય કે કરોડપતિ થઈશું પછી આપીશું. આપણી પાસે કશું છે નહીં, શું આપીએ? 10 રૂપિયાની મદદ કરો યોગ્ય જગ્યાએ, કુપાત્રે દાનની. જે યોગ્ય, જેને આદત છે માગવાની એને નહીં, પણ જેને ખરેખર જરૂરિયાત છે. તમે જેને જીવનમાં કદી નથી મળવાના એવા માણસને એકવાર મળો અને એને કંઈક મદદ કરો. તમે મળવાના, તમે ભૂલી જવાના. આ ઉગી નીકળશે. પર્વતો પર જઈ અને કંઈક બીજવારો નાખી દઈએ તો ત્યાં પણ થોડાક ઝાડ ઉગી જાય અને એની પણ ફળ ફૂલ આવે ને કયા વાંદરાઓ, કયા પશુ પક્ષીઓ ખાશે આપણને ખબર નથી. આ એકમાત્ર હેતુ છે. એટલે આપ સૌને કહું છું, આજથી આપવાનું શરૂ કરી દો. સફળતા માટે કોઈને મદદ કરવાની શરૂ કરી દો, બધું જ પાછું આવશે. ભૂખ્યા પેટે ભજન ના થાય પણ થોડુંક પણ ભોજન આવે. આપણા ત્યાં જમતા પહેલાં મારી બા ગાય માટે એક રોટલી મૂકે, એક કૂતરા માટે રોટલી મૂકે. કઈ ગાય ને કયું કૂતરું ખબર નથી, પણ એક ભાવના. કબૂતરોને તમે જુવાર નાખો, આપણને ખબર નથી કે આપણે શું કરવાના છીએ, એ આપણને ક્યારે મળવાના છે. પણ આ દેશનો એક રિવાજ છે અને એટલે સનાતન સંસ્કૃતિમાં પશુ, પક્ષી, ઝાડ, જીવ, ચૈતન્ય બધાને
અચૈતન્ય બધાને કંઈક કરી અને આપવાની જે ભાવના છે એ આજે આપણે જાગૃત કરવાની જરૂર છે. આપ સૌને કહું છું, બહુ મહાન દેશમાં આપણો જન્મ થયો છે અને બહુ મહાન સંસ્કૃતિમાં આપણે બધા જન્મ્યા છીએ. હજારો વર્ષ લોકોએ આ દેશની પતારી ફેરવાની કોશિશ કરી, પણ આ દેશ અડીખમ ઊભો છે અને ઊભો રહેશે. લોકો કોશિશ કરશે, કેમ કે જે લોકો દોડીને નહીં પહોંચી શકે એ આપણને તોડીને પહોંચવાની કોશિશ કરશે. પણ જ્યાં સુધી આ દેશ સર્વનું સર્વે સંતો સુખીના સર્વે સંત, આ જે ભાવના છે આપણી બધાની કે બધા જ સુખી થાવ, અને એના માટે આપણે શરૂ કરીએ. જેટલું આપશો અનંત ઘણું પાછું મળશે. 1 ઘઉં વાવો 100 ઘઉં ઉગે છે, 1 તલ વાવો 100 ઘઉં ઉગે છે, 1 ટામેટાનું ઝાડ વાવો 50 ટામેટા આવે છે. બસ આ નાનકડી વાત સમજી જઈએ તો સફળતા તો ઓટોમેટિક આવશે. કે ભગવાન તો આપવા બેઠો છે, આપણે ભિખારીઓ ચમચી લઈને ઊભા છીએ. આટલું આપી દે ભગવાન કે તથાસ્તુ. એટલે આપવાનું શરૂ કરો. ધર્મરાજ ચોપડા લખે છે, ઇસ્લામમાં કહ્યું 2 ખભે 2 ફરિશ્તા છે. બધું અહીંયા જ છે, ઉપર કશું નથી. જીવતા આવડે તો અહીંયા સ્વર્ગ આજુબાજુ ઊભું થઈ જાય, ના આવડે તો અહીંયા જ નર્ક, ઉપર કશું છે. કયામતનો દિવસ કોઈ એક નથી, રોજ કયામત ચાલુ જ છે. આ સમજી અને આપવાનું શરૂ કરો. થોડુંક 5%, 10%, 5 રૂપિયા, 10 રૂપિયા, અને કોઈને કહેશો નહીં. ડાબા હાથે કરો, જમણા હાથને ખબર ના પડે એવી રીતે. અને પછી તમે જુઓ કેવી પ્રગતિ થાય છે. ન માગ્યું દોડતું આવે. થેન્ક યુ.